હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે જોઈશું પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોનમાં જે લોકોએ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હોય તે લોકો માટે ભરતી આવી છે. તો ભરતી કંઈક આવી રીતની છે કે તમારે તદ્દન હંગામી ધોરણે એટલે 11 માસના કરારના આધારે આ ભરતી આવી છે, જે છે ઝોનલ મેનેજર UWMની ભરતી માટે વોકિંગ ઇન્ટરવ્યૂ છે. તો એ વોકિંગ ઇન્ટરવ્યૂ તમારે ક્યાં આપવા જવાનું, કઈ તારીખે આપવા જવાનું, તે બધી માહિતી તમને અમારી ચેનલમાં મળી જશે. તો જુઓ, આ જે છે એ તારીખ 4/8/2026થી પ્રાદેશિક કમિશનર એટલે કે નગરપાલિકાઓ રાજકોટ ઝોન ખાતે ઝોનલ મેનેજર UWMની જગ્યા ખાલી થઈ હતી, જે 11 મહિનાના કરાર આધારિત ભરવાની છે. તો જગ્યા એક જ છે અને એની માટે લાયકાત શું જોઈએ? તો જુઓ, BE, BTech સિવિલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ, મિકેનિકલ અને વોટર રિસોર્સિસ આવી રીતની કંઈક લાયકાતની જરૂર છે અને તમને અનુભવ 2 વર્ષનો હોવો જોઈએ. એટલે તમે આ બધી ડિગ્રી કર્યા પછી 2 વર્ષનો અનુભવ હોય તો તમને આમાં 100% નોકરી મળી જાય અને એનો પગાર ધોરણ છે દર મહિને 50,000 રૂપિયા. હવે તમારે એનું વોકિંગ ઇન્ટરવ્યૂ છે એ કઈ જગ્યાએ આપવા જવાનું છે? તો જો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન 3, 3જો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ 360001. એટલે તમારે આ જગ્યાએ શું કરવાનું છે? વોકિંગ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. હવે વોકિંગ ઇન્ટરવ્યૂ ક્યારે હશે? તો જો તારીખ 31/8/2026ના દિવસે વોકિંગ ઇન્ટરવ્યૂ હશે અને સવારે 11:30 વાગે. હવે એકચ્યુઅલી એવી છે કે વોકિંગ ઇન્ટરવ્યૂ તમારું 11:30 ચાલુ થશે, પણ એની પહેલાં તમારે ત્યાં 10 વાગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજિસ્ટ્રેશન કરાવો એની સાથે સાથે તમારા બધા જ ઓરિજિનલ એટલે કે અસલ તથા એક નકલમાં એટલે ઝેરોક્સ કોપીના અહીંયા તમને અલગ અલગ જે વસ્તુ લાવવાની કીધી છે એ બધી તમારે લઈને જવાની રહેશે. જો જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્રો, ઓળખનો આધાર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આમ તમારે ટોટલ 5 વસ્તુ લઈને જવાની રહેશે. પહેલું જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્ર, ઓળખનો આધાર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધું લઈને તમારે સવારે 10 વાગે રજિસ્ટ્રેશન કરાવવા જવાનું રહેશે. એ રજિસ્ટ્રેશન થઈ જશે પછી તમને એ લોકો ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, બરાબર? એટલે એ જ દિવસે રજિસ્ટ્રેશન કરાવી અને પછી તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. તો આવી રીતની કંઈક જાહેરાત હતી. તો જો તમે એન્જિનિયરિંગમાં આવતા હોય અને તમે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હોય તો તમે આમાં 100% એપ્લાય કરી શકો છો. જો તમને આવા જ વિડીયો જોઈતા હોય અલગ અલગ સિટીના અને અલગ અલગ બધી માહિતી કે કઈ જગ્યાએ કેટલી વેકેન્સી છે, તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બીજા લોકોને મોકલતા રહો, તેથી એ લોકોને પણ આનો લાભ મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.